પટેલ ઈ વ્હીકલ મોડાસામાં આવ્યા છીએ. તો ગાઈઝ નમસ્કાર, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. અમે આવ્યા છે મોડાસા આવ્યા છે. તમારા કાકા જોઈ શકો છો, કાકાના ઈ બાઇક લેવાની હતી. તો મોડાસાની અંદર RR વાયર એન્ડ કેબલ પટેલ ઈ વ્હીકલ મોડાસામાં આવ્યા છીએ. તો અમે ફાઇનલ કરી છે, 4-5 ગાડીઓ જોઈએ, તમે જોઈ શકો છો. આ બધી ગાડીઓ પડી છે, ધવલભાઈ માટે સ્પેશિયલ લેવાની છે. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારે ઈ વ્હીકલ ગાડી લેવાની હતી, તો મોડાસામાં આવ્યા છે. આ તમે જોઈ શકો છો, બીજી બીગોર, બરાબર. તો ચાલો આપણે ગાડી જોઈએ છીએ અને એમના શેઠ સાથે આપણે વાત કરીએ. આવો શેઠ, આપણે ગાડી જોઈએ છે ઇલેક્ટ્રિક, બરાબર. કઈ રેન્જમાં શું જરા સમજાય દો. મેન વસ્તુ શું છે, આ કંપની છે RR કેબલ. RR કેબલ જે અત્યારે નામ ચીન કંપની છે, જે RR કેબલના વાયર્સ બનાવે છે, હાઉસિંગ વાયર, અને એ બહુ મોટી કંપની છે બીજી કરતા. આ બીજી બીગો છે જે EX મોડલ છે. EX મોડલમાં આપણે આની રેન્જ મળશે 60 થી 70 ની રેન્જ મળશે, અને 5 વર્ષની બેટરી વોરંટી આવે છે આમાં. અને મેન પ્લસ પોઈન્ટ છે, આ ડબલ ચેચીસમાં છે. આની વેઇટ કેપેસિટી છે 400 પ્લસની કેપેસિટી આવશે, અને બેટરી વોરંટી આવશે 5 વર્ષની, LFP બેટરી આવશે. અને આમાં 27 લીટરનો બૂટ સ્પેસ આપેલો હોય છે. અને પ્લસ પોઈન્ટ જોઈએ તો મેન વસ્તુ શું છે, આ રિમૂવેબલ બેટરી છે. તમે ઇઝીલી સ્વાઇપ કરી શકો, અને ફ્લેટમાં રહેતા હો પણ તો પણ સારી વસ્તુ છે, બરાબર. અને આમાં DLR આ ટાઈપનું આવશે આગળથી, રાઉન્ડ શેપના, એટલે જેથી પ્રોફેશનલ ગાડી બનાવેલી છે આ લોકોએ. પછી બીજી આ છે 2.0 છે, કે જે 2.0માં આ બંનેની વસ્તુ તો બધી સેમ જ આવે છે, પણ આમાં રેન્જ થોડી વધારે આપેલી એઝ કમ્પેર EX મોડલ. આમાં પણ રિમૂવેબલ બેટરી છે, 400 પ્લસની વેઇટ કેપેસિટી છે, બરાબર. અને મેન પ્લસ પોઈન્ટ છે, RR કેબલને તમને આખા પાન ઇન્ડિયામાં આના શોરૂમ અવેલેબલ છે, એટલે તમારે એ વસ્તુ ટ્રસ્ટ કરવા જેવી વસ્તુ છે. પછી આ છે 3.0 મોડલ. પહેલા મોડલ અને આ મોડલમાં ડિફરન્ટ એટલો છે, 2.0માં 100-110ની રેન્જ મળે છે, આમાં પણ 100-110ની મળે છે, પણ આમાં ડ્યુઅલ ટોનના લીધે થોડાક પ્લસ ભાવ આપેલા છે, 6 થી 7 હજાર રૂપિયા. બીજું છે, આમાં લેધરની સીટ આવશે, ક્રૂઝ કંટ્રોલ, ફોલ સેન્સ એટલે ઇન ધ સેન્સ કે તમે ગાડી પડી ગઈ તો ઓટોમેટિક મોટર બંધ કરી દે, જેથી કરીને ગોળ ફરી ના જાય, બરાબર. આમાં પણ 27 લીટરનો બૂટ સ્પેસ આવશે, અને 12 ઇંચના ટાયર આવશે. પછી આ છે સ્કૂટર કે બડે ભૈયા. આ ગાડી આવશે ફૂલ્લી મેટલ બોડી આવશે, આખી મેટલ બોડી આવશે, અને 16 ઇંચના ટાયર આવશે. આની રેન્જ મળશે તમારે 110 થી 120, બરાબર. અને હાઇટના લીધે આને પિકઅપ પાવર પણ વધારે આપેલો છે, 3500 વોટનો. તો મિત્રો, અમે પસંદ કરીશ, અમારું બજેટ માત્ર 50 થી 70 વચ્ચે હતું, તો અમે એક ગાડી પસંદ કરીએ, તમને બતાવું છું. અહીંયા અમારા ત્યાં તમારે છે ને 50,000 થી છેક 1.5 લાખ સુધીની ગાડીઓ અવેલેબલ છે. બધી ગાડીઓ અહીંયા અવેલેબલ છે, નોન RTO બધી ગાડી અવેલેબલ. તો અમે જે પસંદ કરી છે ને ગાડી તમને બતાવીએ છીએ. આમાં થોડી સિસ્ટમ વિશે માહિતી સમજાવી દો ને. હવે આ ગાડી છે નોન RTO, જે આપણે 50,000માં આપેલી છે. આમાં મેન પ્લસ પોઈન્ટ કયો છે, લિથિયમ આયન બેટરી અમે યુઝ કરીએ છીએ, લેડ એસિડમાં અમે કામ નથી કરતા. આમાં તમારે આવશે ક્રૂઝ કંટ્રોલ આવી જશે, બરાબર. પછી રિવર્સ મોડ પણ આવી જશે આમાં, આ રિવર્સ મોડ પણ આવી જશે. અને 1, 2, 3 ગેર આપેલા છે. તમારે જેટલું ચલાવવું હોય એટલું ચલાવી શકાય. મેક્સિમમ આની સ્પીડ છે 50 થી 55 કિલોમીટર, અને આની રેન્જ મળશે 60-65 કિલોમીટરની, અને સ્પીડ થશે 50 થી 55. અને ગ્રીન પાવરની ગાડી છે, બહુ મજબૂત બિલ્ડ ક્વોલિટી આવશે, બરાબર. મેં ફાઇનલ પસંદ કરી છે, આ ગાડી પસંદ કરી છે. અત્યારે જો ચાર્જિંગ થઈ ગઈ છે. અત્યારે હાલ ચાર્જિંગ પોઈન્ટ ચાલુ છે. તો અંદર બતાવી દે, થોડું ડિસ્કાઉન્ટ આલ દે વિડીયો જોઈને. હા, તો ગાઈસ આ તમે જોઈ શકો છો, મેં ધવલભાઈને કે આપણે ઇલેક્ટ્રિક ગાડી લેવી છે, એટલે પછી બાઇક લેવા માટે મેં આવેલા મોડાસામાં.
તો ઘણી જગ્યાએ જોયું પણ આ એક પસંદ આવી ગઈ છે તો આપણે આની સ્પેસિફિક વિશે જાણીશું. ભાઈ બાદ આની અંદર શું શું ફેસિલિટી આવે જરા જણાવજો. આમાં ક્રૂઝ કંટ્રોલ આવી જશે, તમારા પાર્કિંગ મોડ આવી જશે, હા અને આગળ પાછળ કરવાનું ફ્રન્ટ એન્ડ રિવર્સનું મોડ આવી જશે. બરાબર. અને આમાં બેટરી કેટલા કિલોમીટર ચાલે? આમાં તમારી 65 થી 70 કિલોમીટર તમારે ચાલે. 65 થી 70 ચાલે. ફૂલ ચાર્જ. ફૂલ ચાર્જિંગ. બરાબર. અને બેટરીનો ખર્ચો કેટલો આવવાની અંદર? આની અંદર 1 વર્ષની તો વોરંટી આવે, એના પછી તમારા 20-25નું આમાં બેટરીનો ખર્ચો આવશે તમારે. બરાબર. અને મિત્રો આની અંદર છે ને 55ની સ્પીડે વધારે 55 કિલોમીટર ચાલે. 55ની સ્પીડે ચલાવી શકીએ. અને કેટલા કિલોમીટર માઇલેજ આવવાનું? આનું રેન્જ ઉપર છે જેટલું છે. જેમ કે પહેલામાં તમને મળી જશે 65 થી 70, પછી સેકન્ડ આવશે તો એનાથી થોડું ઓછું જશે. બરાબર. ત્રીજામાં એટલે મિત્રો છે ને જેટલી સ્પીડ વધારે છે આ જે ગિયર છે ને આ ગિયર પ્રમાણે એવું પહેલામાં ચલાવો તો થોડુંક કિલોમીટર 70 સુધી ચાલે, સેકન્ડ કરો તો 60 સુધી ચાલે, અને 30 ચલાવો તો તમારી એ રીતની બેટરી ચાલતી હોય છે. અત્યારે હાલ તો ચાર્જિંગમાં મેલી છે અને અંદર બધું બિલિંગ થાય છે. તો ચાલો જઈએ બિલિંગ કરવા માટે. ફાઇનલી અમે ખરીદી લીધી છે ગાડી. તો આપણે સેટને પૂછીએ કે કેટલામાં પડી છે શું છે. તો મેં છે ને ફાઇનલી પસંદ કરી દીધી છે ગાડી. જો આ લીધી છે ગાડી. અને તમારે પણ જો એકવાર મુલાકાત કરજો. જો તમારે અત્યારે હાલનો યુગ જોઈએ તો આપણે ઇલેક્ટ્રિકનું ભવિષ્ય થઈ ગયું છે, બરાબર. જો જોઈએ તો ઇલેક્ટ્રિક છે. તો તમારે જો લેવાની થાય તો અરવલ્લી જિલ્લાના હોય કે સાબરકાંઠાના જિલ્લાના હોય તો એકવાર અવશ્ય મુલાકાત કરજો મોડાસાની અંદર, બરાબર. એમનો ચાર્જર પણ ઇન્ડિયન મેડ આવશે. જો ચાર્જર આ જો તમે ચાર્જર પણ છે ને મેડ ઇન ઇન્ડિયાનું આવે છે. અમુક જગ્યાએ ચાઇનાનું આવતું હોય પણ મેડ ઇન ઇન્ડિયાનું છે, બરાબર. લિથિયમ આયનમાં કામ કરીએ છીએ આપણે. તો એકવાર અવશ્ય મુલાકાત કરજો. હજીરા પટેલ ઈ વ્હીકલ, હજીરા વિસ્તાર, આપણે સોનાલિકા ટ્રેક્ટરની બાજુમાં, અક્ષર ફર્નિચર બાજુમાં, આજુબાજુ ટ્રેક્ટરોના શોરૂમ છે. ઢાળ ઉતરતે જ આપણી શોરૂમ આવેલો છે. બસ થઈ ગયું. કોન્ટેક્ટ નંબર